માતાનું દૂધ હાથેથી કાઢીને પીવડાવવા પરના સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે. બાળકને માતાના સ્તનથી કાઢેલા દૂધ પીવડાવવાની રીત આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું. અને હાથ વડે કાઢેલ છાતીના દૂધને બાળકને કેવી રીતે પીવડાવવું, ચાલો શરૂ કરીએ. હાથ વડે દાબીને કાઢેલ છાતીના દૂધને ઉપયોગમાં લેવું એ બાળક અને માતા માટે ઘણું ફાયદાકારક છે. દૂધને દાબીને કાઢવાની અને તેને સલામતીથી સંગ્રહવાની રીત એ અન્ય ટ્યુટોરિયલમાં સમજાવવામાં આવી છે. હવે ચાલો શીખીએ કે બાળકોને પીવા માટે સંગ્રહેલા દૂધને કેવી રીતે તૈયાર કરવું. છાતીથી દૂધ કાઢતા પહેલા સંભાળ આપનારને તેના હાથ સાબુ અને પાણીથી ધોઈને સારી રીતે સૂકવવા જોઈએ. યાદ રાખો, અગાઉ સૌ પહેલા સંગ્રહિત કરેલું દૂધ સૌથી પહેલા વાપરી લેવું જોઈએ. થીજેલા દૂધને વાપરતી વખતે મૂળભૂત રીતે તેને ફ્રીજના સૌથી નીચેના ખાનામાં રાતભર રાખીને પીગળાવો અને આ પીગળેલા દૂધને 24 કલાકની અંદર વાપરી લો. પરંતુ જો આ દૂધની આવશ્યકતા તરત જ હોય તો તેને ફ્રીજથી બહાર રાખીને પીગળાવો. તે માટે પહેલા તેને ઠંડા પાણી ભરેલા એક પાત્રમાં મૂકો અને ત્યારબાદ તેને નવશેકા ગરમ પાણીના એક પાત્રમાં રાખો. નવશેકા ગરમ પાણીમાં પીગળાવતી વખતે આ દૂધના પાત્રને વચ્ચે વચ્ચે હળવેથી હલાવતા રહો. આને લગાતાર જોરથી ન હલાવો. વાપરતા પહેલા ડબ્બાને બહારથી કપડાથી સારી રીતે લૂછી લો. આ પીગળેલ દૂધને 2 કલાકની અંદર વાપરી લો અને બચેલા દૂધને ફેંકી દો. પીગળેલ માતાના દૂધની સુગંધ અને સ્વાદ તાજા માતાના દૂધ કરતાં જુદી હોઈ શકે છે. બાળક જ્યાં સુધી તેને ગ્રહણ કરે ત્યાં સુધી તેને વાપરવું ઠીક છે. સંભાળકર્તાએ બાળકને પીવડાવતા પહેલા દૂધને હંમેશા સૂંઘવું જોઈએ. જો દૂધ સૂંઘવાથી ખાટું લાગે તો તેને વાપરશો નહીં. કૃપા કરી યાદ રાખો, જ્યારે છાતીના દૂધને સંગ્રહવામાં આવે છે તેના ઉપર મલાઈ અલગથી જામેલી હોય છે. આ સામાન્ય છે. દૂધને વાપરતા પહેલા મલાઈ પાછી ભેળવવા માટે તેને હળવેથી હલાવીને મિશ્રિત કરો. બાળકને સંગ્રહ કરેલું છાતીનું દૂધ પીવડાવતા પહેલા તેને ગરમ કરવા હેતુ દૂધના પાત્રને 20 થી 30 મિનિટ માટે નવશેકા ગરમ પાણીથી ભરેલા વાટકામાં રાખી મૂકો. દૂધ કેટલું ગરમ છે તેની ખાતરી કરવા હેતુ કાંડા પર સેજ ટીપા નાખીને તેનું પરીક્ષણ કરો. હલકું ગરમ હોય તો પીવડાવવા લાયક છે. છાતીના દૂધને ગરમ કરવા માટે ગરમ પાણીના ઉપયોગ ન કરો. ફ્રીજમાંથી સંગ્રહિત દૂધને સીધું ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. આનાથી અતિ ઉષ્મા અને દાઝી જવાનું જોખમ ટાળી શકાય છે. આ દૂધને સીધું ગેસ પર અથવા માઇક્રોવેવમાં રાખીને ગરમ ન કરો. આવું કરવાથી આ દૂધમાં રહેલ ચેપ વિરુદ્ધ લડતા ઘણા ઘટકોનો નાશ થાય છે. જ્યારે કે છાતીનું દૂધ તૈયાર હોય ત્યારે તે બાળકને પીવડાવો. આવું કરવા માટે નીચે જણાવેલ પાત્ર વાપરી શકાય છે: પલળાઈ, નાનો કપ, ચમચી અથવા નિફ્ટી કપ. આમાંથી બાળકને પીવડાવવા માટે ચમચી અથવા કપનો ઉપયોગ કરવો વધુ સારું છે. પહેલા સંભાળકર્તાએ પસંદ કરેલા વાસણને સાબુ અને પાણીથી ધોઈ પછી હવામાં તેને સંપૂર્ણપણે સૂકવવું અથવા સૂકા વણ વાપરેલા કાપડથી લૂછીને પૂરું કરવું. ત્યારબાદ સંભાળકર્તાએ તેના હાથ ધોઈને યોગ્ય રીતે સૂકવવા. તેમણે પસંદ કરેલા વાસણને દૂધથી અડધા સુધી અથવા 2/3 જેટલું ભરવું. ત્યારબાદ તેમણે બાળકને તેમના ખોળામાં બેસાડીને પકડવું. તેમનો હાથ બાળકના માથા અને ગરદનને આધાર આપતો હોવો જોઈએ. જો તેઓ બાળકને પીવડાવવા માટે પલળાઈનો ઉપયોગ કરે છે તો તેમણે તેની ધારને બાળકના મોઢામાં એક ખૂણાએ મૂકવી જોઈએ. તે બાળકના હોઠ વચ્ચે હલકેથી દબાયેલી હોવી જોઈએ. પલળાઈની અણી બાળકના ઉપરના હોઠથી હલકેથી અડેલી હોવી જોઈએ. આ સ્થિતિમાં દૂધ પલળાઈના અણીની કિનારીએ હોવું જોઈએ.
બાળક જેમ દૂધ ગળે છે તેમ સંભાળકર્તાએ પલળાઈને સેજ ઝુકાવતા રહેવું જોઈએ, જેથી દૂધ અણીની ધાર પર બન્યું રહે. જો સંભાળકર્તા બાળકને પીવડાવવા માટે નાના કપનો ઉપયોગ કરે છે તો તેણે બાળકના હોઠ વચ્ચે કપને હલકેથી પકડી રાખવું જોઈએ. કપની કિનારી બાળકના ઉપરના હોઠ સાથે અડેલી હોવી જોઈએ. તેણે કપને ત્યાં સુધી હળવેથી ઝુકાવવું જોઈએ જ્યાં સુધી દૂધ કપની ઉપરની ધાર પર આવે નહીં. આ રીતથી બાળકે કપની ધાર દ્વારા દૂધ મેળવવું જોઈએ. જો સંભાળકર્તા બાળકને પીવડાવવા માટે ચમચીનો ઉપયોગ કરે તો તેણે બાળકના હોઠ વચ્ચે ચમચીને પકડી રાખવી જોઈએ. ચમચીની ધાર બાળકના ઉપરના હોઠથી હળવેથી અડેલી હોવી જોઈએ. ત્યારબાદ તેણે ચમચીને સેજ ઝુકાવવી જોઈએ જ્યાં સુધી દૂધ ચમચીની ધાર પર આવે નહીં. આવી સ્થિતિમાં જન્મ પછી થોડા દિવસો માટે ચમચી વડે દૂધ પીવડાવવું સરળ રહેશે, કારણ કે આ દિવસો દરમિયાન માત્ર થોડી માત્રામાં જ દૂધની જરૂર હોય છે. જો સંભાળકર્તા બાળકને પીવડાવવા માટે નિફ્ટી કપનો ઉપયોગ કરે તો તેણે નિફ્ટી કપના નાના નાળચાને બાળકના મોંની અંદર રાખવું જોઈએ. બાળક જેમ દૂધ ગળે તેમ તેણે કપને ઉપરની તરફ સેજ નમાવવો જોઈએ. આનાથી કપનું નાળચું ખાલી થતા તેમાં દૂધ ભરાતું રહેશે. છાતીથી કાઢેલ દૂધ જ્યારે બાળકને પીવડાવવામાં આવે તો તેને સીધું બાળકના મોઢામાં આપવું નહીં. આનાથી બાળકનો શ્વાસ રૂંધાઈ શકે છે. તેના બદલે દૂધને ચમચી અથવા કપની ધાર સુધી લાવીને એ જ સ્થિતિમાં બાળકને પીવડાવો. હંમેશા એ વાતની ખાતરી કરો કે બાળક પૂર્ણપણે સજાગ, સતર્ક અને દૂધ પીવા માટે ઈચ્છુક હોય. જો જરૂર પડે તો બાળકને કપડામાં વીંટાળીને પછી દૂધ પીવડાવો, જેથી તે કપને પીવડાવનારના હાથથી પાડે નહીં. બાળકને હંમેશા તેના અનુકૂળ ઝડપથી દૂધ ગળવા દો. તેના પેટ ભરી જવાના સંકેતનું ધ્યાનથી અવલોકન કરો. સંકેતો જેમ કે તેનો હાથ ઉપર ઉઠાવવો, સૂઈ જવું અથવા તેનું મોઢું બંધ કરવું. યાદ રાખો કે બાળકના નીચેના હોઠ પર વધુ પડતું દબાણ ન આપો. હંમેશા પાત્રની ધાર બાળકના ઉપરના હોઠથી હળવેથી અડેલી રાખો. કપ, પલડાઈ અથવા ચમચી બાળકના મોઢાની અંદર સુધી ઊંડી ન મૂકશો. બાળકને સૂવાની સ્થિતિમાં ક્યારે પણ દૂધ પીવડાવવું નહીં. બાળકને છાતીનું દૂધ પીવડાવવા માટે ફીડિંગ બોટલનો ઉપયોગ કરશો નહીં. બાળકને પીવડાવ્યા બાદ કપ, પલડાઈ અથવા ચમચીને સાબુ અને શુદ્ધ પાણીથી સારી રીતે ધોઈ લો અને તેને હવામાં પૂર્ણપણે સૂકવો. ખાસ કરીને પહેલા જો કોઈ નવી વ્યક્તિ આ દૂધ પીવડાવે તો કેટલાક બાળકો દાબીને કાઢેલ છાતીનું દૂધ લેવાની અનિચ્છા રાખે છે, પરંતુ ઘણીવાર બીજા કોઈના હાથેથી તે આરામથી પી લે છે. જો આ દૂધ બાળક ન પીવે તો ચિંતા ન કરો. માતાના કામથી પાછા ફરતા બાળક લાંબા સમય સુધી અથવા વધુ વખત સ્તનપાન કરી લેશે. યાદ રાખો, છાતીથી કાઢેલું દૂધ સલામત રાખવું, હાથ, પાત્ર અને વાસણોને ધોવું, જરૂરિયાત મુજબ દૂધ પીવડાવવું અને સુરક્ષિત સંગ્રહવું જરૂરી છે. અહીં આ ટ્યુટોરિયલનો અંત થાય છે. આ અનુવાદ અને ડબિંગ માટે ભંડોળ જાહેરાત હિતમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા સિતારા IIT બોમ્બે મારફતે આપવામાં આવ્યું છે. જોડાવા